આપણા સૂક્ષ્મ શરીરમાં 7 ચક્રો આવેલા છે, જેને 7 કેન્દ્રો પણ કહેવામાં આવે છે. જે મહાપુરુષોના, જે મહાત્માઓના આ 7 કેન્દ્રો જાગૃત થઈ ગયા, 7 ચક્રો જાગૃત થઈ ગયા, એને એ અનુભૂતિ થઈ ગઈ કે પરમાત્મા મારી અંદર જ છે. અને એ મહાપુરુષોને અખંડ આનંદ, આત્માનો આનંદ, પરમાનંદ પોતાની અંદર જ મળી ગયો. પછી એ મહાપુરુષો એક સ્થાન ઉપર બેઠા બેઠા જ આંખો બંધ કરીને કે ખુલ્લી આંખે પણ ગમે તે તીર્થના દર્શન કરી શકે છે, ગમે તે તીર્થની ઉર્જા ગ્રહણ કરી શકે છે અને ગમે તે તીર્થની અનુભૂતિ કરી શકે છે. એક સ્થાન પર બેસીને જ તે એક સ્થાન પર બેસીને પોતાના સશક્ત ચિત્ત દ્વારા ગમે તે તીર્થ સ્થાનોમાં જઈને ઉર્જા ગ્રહણ કરી શકે છે. એટલી એ મહાપુરુષોમાં શક્તિ હોય છે. એ મહાપુરુષો જ્યાં રહેતા હોય એ પણ ભવિષ્યમાં એક તીર્થ બની જતું હોય છે. અને આવા મહાપુરુષો, જેને જાગ્રત તીર્થ કહેવામાં આવે છે, આવા મહાપુરુષોના ચરણોમાં તો સર્વે તીર્થો, સર્વે ધામ, સર્વે શક્તિપીઠો નિવાસ કરતી હોય છે. તો આ છે જાગ્રત મહાપુરુષોનો મહિમા. જાગ્રત મહાપુરુષો એક સ્થાન પર બેઠા બેઠા જ આખા વિશ્વ બ્રહ્માંડની જાણકારી, સર્વ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એટલું તેમનામાં સામર્થ્ય હોય છે. પણ ક્યારે? જ્યારે આ 7 ચક્રો જાગ્રત થાય ને ત્યારે. આપણા સૂક્ષ્મ શરીરમાં 7 કેન્દ્રો અને 7 ચક્રો આવેલા છે. પહેલું છે મૂળાધાર ચક્ર, બીજું છે સ્વાધિષ્ઠાન ચક્ર, ત્રીજું છે મણિપુર ચક્ર, ચોથું છે અનાહત ચક્ર, પાંચમું છે વિશુદ્ધિ ચક્ર, છઠ્ઠું છે આજ્ઞા ચક્ર અને સાતમું છે સહસ્ત્રાર ચક્ર, જેને મહાનિર્વાણ મોક્ષ પણ કહી શકાય છે. પહેલું ચક્ર છે મૂળાધાર ચક્ર. જ્યારે બાળકનો જન્મ થાય, જન્મથી લઈને 7 વર્ષ સુધી દરેકનું આ મૂળાધાર ચક્ર ઓછા કે વધારે પ્રમાણમાં વિકસિત થતું હોય છે. જો બાળક પ્રકૃતિના સંપર્કમાં વધારે રહે, એટલે કે માટીમાં રમે, પાણીમાં રમે, એવી રીતે જો એ પ્રકૃતિના સંપર્કમાં આવી જાય તો એના મૂળાધારની જે પણ અશુદ્ધિઓ છે એ દૂર થાય છે અને એના મૂળાધારને શુદ્ધ ઉર્જા પ્રાપ્ત થાય છે. મૂળાધાર ચક્ર દરેક પ્રાણીઓનો થોડા અંશે વિકસિત હોય છે અને પ્રાણીઓ કરતાં થોડાક વધારે પ્રમાણમાં આ મનુષ્યનું મૂળાધાર ચક્ર વિકસિત હોય છે. એટલે તો 1000 ગાયોને એક માણસ કંટ્રોલ કરી શકે છે, કેમ કે એ પ્રાણીઓના મૂળાધાર ચક્ર કરતાં માણસનું મૂળાધાર ચક્ર થોડું વધારે પ્રમાણમાં વિકસિત હોય છે. 50 સિંહોને 5 માણસ કંટ્રોલ કરી શકે છે, કેમ કે સિંહના મૂળાધાર ચક્ર કરતાં માણસનું મૂળાધાર ચક્ર થોડા વધારે પ્રમાણમાં એક્ટિવ હોય છે. પણ સામાન્ય મનુષ્યનું જીવન મૂળાધાર ચક્રમાં જ ચાલુ થાય છે અને મૂળાધાર ચક્રમાં જ પૂર્ણ થઈ જાય છે. એનાથી આગળ આ મનુષ્યો વધી શકતા જ નથી. સામાન્ય મનુષ્ય માત્ર એક મૂળાધાર ચક્રની ઉર્જાનો થોડા ઘણા અંશે અનુભવ કરી શકે છે. પણ જે રામ ઉર્જા છે, જે પરમ તત્વની ઉર્જા છે, ત્યાં સુધી સામાન્ય મનુષ્ય પહોંચી શકતા નથી. તમે જોયું હશે કે અમુક એવા માણસો હશે જેમને સત્સંગમાં, જ્ઞાનમાં કંઈ ખબર નહીં પડતી હોય. તમે એને સમજાવશો તોય નહીં સમજે, એટલા અજ્ઞાની હોય. એટલે છેવટે માણસો કંટાળીને શું કહે ખબર છે કે આ તો ઢોર જેવો છે, આ તો
ગધેડા જેવો છે, આ તો ઢોરથી જ આવ્યો છે, એવું કેમ કહે છે? કેમ કે એનું મૂળાધાર ચક્ર થોડું એક્ટિવ છે ને ઢોરનું મૂળાધાર ચક્ર થોડું એક્ટિવ છે, એટલે બંનેમાં કોઈ ખાસ ફરક છે નહીં. ફરક ક્યારે પડે? જ્યારે તમે મૂળાધારથી ઉપર ઉઠ્યા, સ્વાધિષ્ઠાનથી ઉપર ઉઠ્યા, એનાથી ઉપર આજ્ઞામાં આવ્યા, ત્યારે ફરક પડે, ત્યારે તમારું જીવન દિવ્ય બને, ત્યારે તમારું જીવન અલૌકિક બને છે. હવે જેનું આ મૂળાધાર ચક્ર જાગૃત થાય, થોડું ઘણું પણ જો જાગૃત થઈ જાય તો એને બહુ દિવ્ય દિવ્ય અનુભૂતિઓ થાય છે. મૂળાધાર ચક્ર જાગૃત થતાં શિષ્યની અંદર સત્ય સામર્થ્ય આવે છે, સત્ય સંકલ્પ સામર્થ્ય આવે છે. એટલે આ શિષ્ય જે પણ શુદ્ધ ભાવે સંકલ્પ કરે એ બધા સંકલ્પ એના પૂર્ણ થવા લાગે છે, અને આવા સાધકથી કદી ખોટા સંકલ્પ થતા નથી. તે હંમેશા બધાના સારા અને સાચા સંકલ્પ જ કરશે, અને એ સંકલ્પ તેના પૂર્ણ થશે. તો મૂળાધાર ચક્ર જાગૃત થતાં શિષ્યમાં સત્ય સંકલ્પ સામર્થ્ય આવે છે. તો આ મૂળાધાર ચક્ર જાગૃત કરવા માટે તમે કોઈ જીવંત સદગુરુના સાનિધ્યમાં જતા હોય તો ત્યાં જાઓ અને ચક્ર જાગૃત કેવી રીતે થાય એની વિધિ જાણી લો. મૂળાધાર ચક્ર જાગૃત કરવા માટે તમે ધ્યાનમાં બેસો ને, એટલે સૌથી પહેલાં તમારા હાથ છે એ પૃથ્વી પર મૂકી દેવાના, અને પછી પ્રાર્થના કરવાની કે હે પૃથ્વી માતા, મારી બધી અશુદ્ધિઓ, મારી બધી નકારાત્મકતા તમે ગ્રહણ કરી લો અને મને શુદ્ધ ઉર્જા આપો, સકારાત્મક ઉર્જા આપો. આવી પ્રાર્થના કરવાની, જેનાથી તમારું મૂળાધાર ચક્ર શુદ્ધ થશે, મૂળાધાર ચક્રમાં તમને ઉર્જા મળશે. હવે મૂળાધાર ચક્રથી આગળ છે સ્વાધિષ્ઠાન ચક્ર. પહેલું ચક્ર મૂળાધાર ચક્ર, એને કામ શરીર પણ કહેવામાં આવે છે. કામ શરીરથી આગળનું ચક્ર છે સ્વાધિષ્ઠાન ચક્ર, જેને ભાવ શરીર કહેવામાં આવે છે. પહેલા ચક્રમાં કામ શરીર એટલે કામ વાસના વધારે હોય છે, એની ઉપર જ મનુષ્યનું જીવન રહેલું હોય છે, અને એમાં ને એમાં પૂર્ણ થઈ જાય છે. જેમ પશુનું થાય એમ માણસનું થાય છે. હવે એનાથી આગળ છે સ્વાધિષ્ઠાન ચક્ર, જેને ભાવ શરીર પણ કહેવામાં આવે છે. હવે જે મનુષ્ય આ સ્વાધિષ્ઠાન ચક્રમાં હોય ને, એની અંદર અલગ અલગ ભાવ થતા હોય, અને જેવા ભાવ થાય ને એવું તે જીવન જીવતો હોય. જેમ કે ખાવાનો ભાવ થયો તો તે ખાશે, કપડાં લેવાનો ભાવ થયો તો કપડાં લેવા જશે, દૂર દૂર ફરવાનો ભાવ થયો તો આખું જીવન ફરે રાખશે. કોઈ સંતના ચરણમાં ગયો તો સારો ભાવ થયો, ત્યાંથી બહાર આવ્યો તો ખરાબ ભાવે થઈ ગયો. કોઈક વાર સંત સારા લાગ્યા તો સારા ભાવમાં વહી ગયો, ખરાબ લાગ્યા તો ખરાબમાં વહી ગયો. એટલે ભાવ શરીરમાં હોય, એટલે જેવો ભાવ થાય એવામાં એ વહી જાય. પણ જો એના ભાવ સાત્વિક થાય, શુદ્ધ થાય, તો એનું સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થાય છે. આધ્યાત્મિક માર્ગમાં ગુરુ પ્રત્યે ભાવ તો ઘણાને હોય, પણ ભાવ ફરી જાય. કોઈક વાર સારું સાંભળીએ તો સારો ભાવે થાય, કોઈક વાર એમની નિંદા સાંભળીએ તો કુભાવે થઈ જાય. પણ જેનો સ્થિર થાય, જેનું લક્ષ્ય સ્થિર હોય, અને જેનો ભાવ સાત્વિક હોય કે ભાઈ ગમે તે છે, સદગુરુ છે, એ મારા પરમાત્મા છે, એમના અવગુણ છે જ નહીં, અને કદાચ તમે એમના અવગુણની ચર્ચા કરો છો તો એ મારે સાંભળવા નથી. કેમ કે મારા સદગુરુ શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય છે, એમનામાં કોઈ ખામી નથી. એ પરમપિતા પરમાત્મા છે, અને એ તો મારું કલ્યાણ કરવા આવ્યા છે, એ તો મારો ઉદ્ધાર કરવા આવ્યા છે. તો હું એમના સ્વરૂપમાં જ ચિત્ત રાખીશ, હું આત્મભાવે જ રહીશ. આવું જે સાધક કહે ને, એના ભાવ સાત્વિક ભાવ થઈ ગયા કહેવાય. એટલે સાત્વિક ભાવ થતાં તે સ્વાધિષ્ઠાન ચક્રથી ઉપર ઉઠે છે. જે શિષ્યનું સ્વાધિષ્ઠાન ચક્ર એક્ટિવ થઈ જાય ને, એને સર્વ શાસ્ત્રોનું રહસ્ય ખબર પડવા લાગે છે. એના
સર્વ રોગ શરીરના દૂર થઈ જાય છે અને એની સૂક્ષ્મણા નાડી ચાલવા લાગે છે. જેનું સ્વાધિષ્ઠાન ચક્ર એક્ટિવ થઈ જાય ને પછી એને એકે શાસ્ત્ર વાંચવા ન પડે, ઓટોમેટિક જ એ શાસ્ત્રો હકીકતમાં શું કહેવા લાગે છે એ એને ખબર પડવા લાગે છે કે આ શાસ્ત્ર આ કહેવા માગે છે, પેલું શાસ્ત્ર આ કહેવા માગે છે, એવી તેને અંદરથી જ ખબર પડવા લાગે છે. એટલે કે ભીતરમાંથી જ તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થવા લાગે છે, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થવા લાગે છે. તમે જુઓ તો ખરા, આ ચક્રો જાગૃત થતાં આપણને કેટલો બધો ખજાનો મળે છે. મૂળાધાર ચક્ર જેનું જાગૃત થઈ જાય ને એ ત્રિકાળ દર્શન કરી શકે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનને તે જાણી શકે છે. પોતાનુંય જાણી શકે છે અને બીજાનુંય જાણી શકે છે. તેની સામે કોઈ વ્યક્તિ આવે ને તો તરત એને ખબર પડી જાય કે આનું ભૂતકાળ શું છે, આનું વર્તમાન શું છે અને આનું ભવિષ્ય શું હશે. એ બધું એને ખબર પડવા લાગે છે. આ મૂળાધાર ચક્રનું સામર્થ્ય છે. સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થતાં બધા શાસ્ત્રોનું જ્ઞાન થઈ જાય, એની સૂક્ષ્મણા નાડી ચાલવા લાગે અને શરીરના બધા રોગ એના દૂર થઈ જાય. આ સ્વાધિષ્ઠાન ચક્રનું સામર્થ્ય છે. હવે સ્વાધિષ્ઠાન ચક્રમાં સાત્વિક ભાવ થયા તો ધીરેથી એની ઉપરના ચક્રમાં આવશે જેને કહેવાશે મણિપુર ચક્ર. આ ચક્રને તર્ક શરીર પણ કહેવામાં આવે છે, બૌદ્ધિક શરીર પણ કહેવામાં આવે છે. જે મનુષ્યનું આ ચક્ર થોડા ઘણા અંશે વિકસિત થયું હોય ને એ બહુ બુદ્ધિમાન હોય, એની બુદ્ધિ બહુ સારી હોય એટલે એ ન્યાયાધીશ બને, જજ બને, વકીલ બને. એનું 10% આ ત્રીજું શરીર તર્ક શરીર વિકસિત થયેલું હોય છે. પણ બુદ્ધિનો વિકાસ થઈ જાય, તર્કનો વિકાસ થઈ જાય, પણ આ મનુષ્યને શાંતિ મળે નહીં, આનંદ મળે નહીં, પોતાની અંદર હર્ષ થાય નહીં. પણ જેનું મણિપુર ચક્ર એક્ટિવ થઈ જાય એના બધા મનોરથ પૂરા થઈ જાય છે. પૂરું એક્ટિવ થાય તો 10% થાય એ તો ખાલી તર્ક વિતર્કમાં જ રહે, એને શાંતિ મળે નહીં. પણ પૂર્ણ જેનું મણિપુર ચક્ર એક્ટિવ થઈ જાય એના બધા મનોરથ સિદ્ધ થાય છે. મૃત્યુનો ડર એનો જતો રહે છે, એ નિર્ભય થઈ જાય છે. કેમ કે એને ખબર પડી જાય છે કે મૃત્યુ શરીરનું છે, મારું નથી અને હું તો અજર, અમર અને અવિનાશી આત્મા છું. તેના સર્વ દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે. તેને ખબર પડી જાય છે કે હું તો સુખ દુઃખથી પરે છું, માન અપમાનથી પરે છું, હું તો બધાથી ઉપર પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. જેનું મણિપુર ચક્ર એક્ટિવ થઈ જાય ને એને ઔષધિ જોઈને ખબર પડી જાય કે આના કયા કયા ગુણ છે, આ કયા કામમાં આવે, આને શું કહેવાય, આને શું કહેવાય. એને કદીએ ઔષધિ જોઈ ના હોય તો પણ એને દરેક ઔષધિઓનું જ્ઞાન થઈ જાય. દરેક ઔષધિની તેને ખબર પડે કે આમાં ઔષધિનો ઉપયોગ થાય, આ ઔષધિથી આ રોગ મટે, પેલી ઔષધિથી આ રોગ મટે. એને એ જ્ઞાન થઈ જાય. તમે જોયું હશે પહેલાંના જે ઋષિમુનિઓ હતા એમની પાસે ક્યાં ચોપડીઓ કે પુસ્તકો હતી, તો પણ એ ઋષિમુનિઓ પાસે બહુ જ્ઞાન હતું. એમ કે આનું પત્તું ખાઈ લે તને આ રોગ મટી જશે એટલે મટી જ જાય. કેમ કે એમનું મણિપુર ચક્ર એક્ટિવ થઈ ગયું હોય એટલે કઈ ઔષધિ શેમાં વપરાય એ મહાપુરુષોને ખબર પડી જાય. એટલે તરત જ એ બધા મનુષ્યના રોગ પણ મટાડી દેતા હતા ઔષધિથી, આયુર્વેદથી. તો આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? ક્યાંય બહારથી નહીં આવ્યું. આ બધું જ્ઞાન આપણી અંદરથી જ પ્રગટ થાય ને આપણી અંદર જ છે. જેને પણ આ ઔષધિનું જ્ઞાન આપ્યું એ જ્ઞાન એને ક્યાંય બહારથી નહીં પણ પોતાની અંદરથી જ પ્રાપ્ત કર્યું છે અને એ જ જ્ઞાન આપણને વેચ્યું છે. તો આ નાભી ચક્ર એક્ટિવ થતાં ઔષધિ કઈ, એના ગુણ કયા અને કયા કામમાં આવે એ બધું જ્ઞાન શિષ્યને, સાધકને થઈ જતું હોય છે. હવે આ મણિપુર ચક્ર જાગૃત કરવા માટે તમે દરરોજ સવારે સૂર્યની સામું બેસીને સૂર્ય ઉદયના દર્શન કરો, સૂર્ય સાધના કરો અને દરરોજ ઓમકાર મંત્રનો જાપ કરો, જેનાથી આ મણિપુર ચક્ર એક્ટિવ થાય છે, જાગૃત થાય છે. હવે ચોથું ચક્ર છે અનાહત ચક્ર, અનાહત કેન્દ્ર.
જેને હૃદય ચક્ર પણ કહેવામાં આવે છે. આ ચક્ર એટલે વચ્ચેનું ચક્ર. એ વચ્ચેના ચક્રની નીચે 3 ચક્રો અને ઉપર 3 ચક્રો. હવે આ હૃદય ચક્ર નીચેના કેન્દ્રોના પ્રભાવમાં આવે અને ઉપરના કેન્દ્રોના પ્રભાવમાં આવે. જો તમારું લક્ષ્ય ઉપરનું હોય, સહસ્ત્રાર તરફ જવાનું હોય, પરમ તત્વને પ્રાપ્ત કરવાનું હોય, તો આ હૃદય ચક્ર ઉપરના કેન્દ્રોના સંપર્કમાં વધારે આવશે. અને જો તમારું લક્ષ્ય નીચું હોય તો આ હૃદય ચક્ર નીચેના કેન્દ્રોના ભાવમાં આવશે. પણ ઉપર જવું એ તમારો સ્વાભાવિક સ્વભાવ છે. તમે નીચેના કેન્દ્રોમાં વધારે સમય માટે ટકી શકો નહીં. તમે ઉપરના કેન્દ્રોમાં જેટલું ચાહો એટલું ટકી શકો, પણ નીચેના કેન્દ્રોમાં વધારે ટકી શકો નહીં. જ્યારે તમે ક્રોધ કરો ને એટલે તમારી ઉર્જા નીચેના કેન્દ્રોમાં વહેવા લાગે. હવે ક્રોધ તમે કેટલો સમય કરી શકો? 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, 1 કલાક. પછી 24 કલાક તમે ક્રોધ ન કરી શકો, કેમ કે તમારો સ્વભાવ નથી નીચેના કેન્દ્રોમાં રહેવાનો. તમારો સ્વભાવ છે ઉપરના કેન્દ્રોમાં રહેવાનો. એ તમારો સ્વાભાવિક સ્વભાવ છે. એટલે તમે 1 કલાકથી વધારે ક્રોધ ન કરી શકો. એટલે તમે નિંદાય અડધો કલાકથી વધારે કરો ને એટલે કંટાળો આવે, તમે થાકી જાઓ. નીચેના કેન્દ્રોમાં તમને થાક લાગે. પણ તમે સત્સંગ બોલો, સત્સંગ સાંભળો, તમે ગુરુચરણે જાઓ, ગુરુ સેવા કરો તો એમાં થાક ના લાગે. એમાં તમે 8 કલાક 10 કલાક સેવાય કરી શકો, સત્સંગમાં બેસી શકો, આનંદે કરી શકો. ધ્યાનવાળા 8 કલાક 10 કલાક, અરે 10 વર્ષ ધ્યાનમાં બેસી શકે, સમાધિમાં બેસી શકે. એ બધું તમે કરી શકો, કેમ કે એ ઉપરના કેન્દ્રો આવી ગયા. તમે રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા, અહંકાર એ બધું 24 કલાક ન કરી શકો, અમુક સમયે જ કરી શકો. કેમ કે ત્યારે તમારી ઉર્જા નીચેના કેન્દ્રોમાં વહે, અને નીચેના કેન્દ્રોમાં વહે એ તમારો સ્વાભાવિક સ્વભાવ નથી. તમારો સ્વભાવ છે ઉપર ઉઠવું. તમારો સ્વભાવ છે પરમ તત્વની અનુભૂતિ કરવી, પરમાત્માનો સાક્ષાત્કાર કરવો, પરમાત્મામય થવું. એ તમારો સ્વભાવ છે. એટલે દુઃખી કોઈને થવું ગમતું નથી, રાગ દ્વેષ કરવો કોઈને ગમતો નથી, ઈર્ષા કરવી કોઈને ગમતી નથી, કેમ કે તમારો સ્વભાવ નથી. તમારો સ્વભાવ છે સર્વ પ્રત્યે એક દ્રષ્ટિ, સર્વ પ્રત્યે એક કલ્યાણની ભાવના, ભક્તિ, પ્રેમ, એકતા, આનંદ, પ્રસન્ન રહેવું એ તમારો સ્વભાવ છે. એટલે બધાને ખુશ રહેવું, આનંદમાં રહેવું બહુ ગમે, કેમ કે તમારો પોતાનો સ્વભાવ છે. તો આપણે આપણા સ્વાભાવિક સ્વભાવમાં આવવાનું છે. અને એ સ્વાભાવિક સ્વભાવ એ આપણો સ્વભાવ આપણને ક્યારે મળે? જ્યારે આપણે હૃદય ચક્રથી ઉપરના કેન્દ્રોમાં, વિશુદ્ધિમાં, આજ્ઞામાં કે સહસ્ત્રારમાં પહોંચીએ ત્યારે આપણને આપણો સ્વભાવ મળે છે. નીચેના કેન્દ્રોમાં તમે થાકી જશો, ક્રોધ કરતાં કરતાં થાકી જશો, રાગ દ્વેષ કરતાં કરતાં થાકી જશો, આ શક્તિઓમાં થાકી જશો, ઈચ્છાઓમાં થાકી જશો, કેમ કે નીચેના કેન્દ્રો છે. ઉપરના કેન્દ્રોમાં સદગુરુ પ્રત્યે શુદ્ધ ભાવમાં થાક નહીં લાગે, શુદ્ધ પ્રેમમાં થાક નહીં લાગે, સત્સંગમાં થાક નહીં લાગે, કેમ કે એ ઉપરના કેન્દ્રો છે. એ ઉપરના કેન્દ્રોનો સ્વભાવ છે, માટે થાક નહીં લાગે. તો આ હૃદય ચક્ર એ વચ્ચેનું ચક્ર છે, જેને મનઃ શરીર કહેવામાં આવે છે. જેનું આ હૃદય ચક્ર એક્ટિવ થાય ને એને અંદરથી રસ મળવા લાગે, અંદરથી આનંદ મળવા લાગે, અંદરથી પ્રેમ મળવા લાગે. અને આ મનઃ શરીરનું સામર્થ્ય બહુ વધારે છે. અનાહત ચક્ર એક્ટિવ થતાં સાધકને દૂરદર્શન અને દૂર શ્રવણ પ્રાપ્ત થાય છે. એટલે કે હું અહીંયા બેઠી છું, અમેરિકામાં તમે કોઈનું નામ કહો કે આ નામ છે, તો એ નામ ઉપરથી મને ખબર પડી જાય કે એ કેવો છે, એનો સ્વભાવ કેવો છે, એના ગુણ અવગુણ, એનું આભામંડળ, એની પ્રકૃતિ, એના રોગ, બધી ડિટેલ મને ખબર પડી જાય. તો આ સામર્થ્ય અનાહત ચક્રનું છે. અનાહત ચક્રમાં સાધકને અંદરથી રસ મળવા લાગે છે. અને અનાહત ચક્ર જેનું જાગૃત થઈ જાય ને એની આગળ નીચેના 3 ચક્ર જાગૃત થયેલા આવીને બેસતા હોય છે. કોઈ મહાપુરુષ હોય ને, કોઈ મહાત્મા હોય ને, એ કંઈ ભણેલા ના હોય, ચલો એમની પાસે તર્ક બુદ્ધિ પણ વધારે નથી, પણ જો એમનું મન શરીર જાગૃત થયું હોય ને, અનાહત ચક્ર જાગૃત થયું હોય ને,
તો એ મહાપુરુષ ભલે 7 ચોપડી ભણેલા હોય તો એમની પાસે આવીને કલેક્ટર બેસશે, ન્યાયાધીશે બેસશે, જજે બેસશે, ડૉક્ટરે બેસશે ને વકીલે બેસશે. કેમ કે એ બધા પાસે રસ નથી. જ્યારે મન શરીર જેનું જાગૃત થયું હોય ને એની પાસે રસ છે, એની પાસે આનંદ છે, એની પાસે પ્રેમ છે. જેનું તર્ક શરીર 5-10% જાગૃત થઈ ગયું, પૂરું જાગૃત નથી થયું તો 10% જાગૃત થઈ ગયું, પણ એને શાંતિને આનંદ નહીં મળે. હવે શાંતિને આનંદ માટે કોની પાસે આવશે? જેનું મન શરીર જાગૃત થયું હોય. ચોથું ચક્ર જાગૃત થયું હોય ને અનાહત ચક્ર, એની પાસે આવશે અને એની પાસે આવીને જ્ઞાન પ્રાપ્ત કરશે. અને જ્યારે એને ખબર પડશે કે આનંદ, સુખ, શાંતિ કંઈ બહાર નથી, આપણી અંદર જ છે ને પછી જ્યારે એ અંદર ઉતરશે ને ત્યારે એને સાચો આનંદ પ્રાપ્ત થશે. તો આ મન શરીરનો મહિમા છે. જેનું મન શરીર જાગૃત થઈ ગયું હોય એની પાસે મોટા મોટા ઓફિસરો આવીને બેસે. કેમ કે ઓફિસરો પાસે મણિપુર ચક્ર જાગૃત થયું, 10% બુદ્ધિ છે, તર્ક છે, બૌદ્ધિક શરીરનો થોડો વિકાસ થયો, પણ ત્યાં જ અટકેલા છે, આગળ વધ્યા નથી. એટલે જેનું મન શરીર જાગૃત થયું હોય એની પાસે જો આ બુદ્ધિમાની મનુષ્યો આવે તો એમને આનંદ આવે, પ્રેમ આવે, ભીતરથી અનુભૂતિ થાય આનંદની, પ્રેમની, અને એમનું જીવન સાર્થક થાય. હવે આ મન શરીર અનાહત ચક્ર જેનું જાગૃત થઈ જાય તો એક ગુરુ હતા, બ્રહ્મવેતા મહાપુરુષ હતા બહુ. હવે એ ગુરુ છે ને એક રૂમમાં રહે અને તંબુરો લઈને ભજન ગાય, અને એમની એક સાધિકા એમની જોડે બેસી રહે. હવે આ સદગુરુ જ્યારે ભજન ગાઈ લે, ધ્યાન સાધના કરી લે, એટલે આ સદગુરુને એ દૂધ આપે, પાણી આપે, કે એમને જે જમવું હોય એ થોડું ભોજન બનાવી આપે. અને ભોજન બનાવીને એ શિષ્યા પણ એની સાથે રહે અને શાંતિથી ધ્યાનમાં ભજનમાં બેસી જાય. એટલે આ વાત ગામવાળાઓને ખબર પડી કે આ સદગુરુની પાસે એક કુંવારી કન્યા રહેશે. એ 2 જણા કે એક જ રૂમમાં રહેશે અને સેવા કરે છે. આપણને શું ખબર કે ભજન કરે છે કે ભક્તિ કરે છે કે શું કરે છે? એટલે બધા ગામના એ બ્રહ્મનિષ્ઠ સદગુરુ પર તૂટી પડ્યા કે તમારે ભજન કરવું હોય ને તો કે રૂમમાં બેસીને નહીં કરવાનું, બહાર આવીને ભજન કરો તો તમે સાચા. અને એ કન્યાના માતા પિતાને પણ આ ગામવાળાઓએ ભરમાવ્યા કે તમને કંઈ ભાન પડે છે કે નહીં, તમારી છોકરીને સેવા કરવા મોકલી દીધી છે, વધારાની છે કે તમારી છોકરી, એવું કહીને એના મા બાપને ભરાયા. એટલે આ કન્યાને એના મા બાપ લઈ ગયા અને એ કન્યાને એક રૂમમાં બંધ કરી દીધી અને કીધું કે તારે બહાર આવવાનું નહીં, સદગુરુની સેવામાં જવાનું નહીં, સદગુરુના દર્શનમાં જવાનું નહીં, સદગુરુના ભજન સાંભળવા જવાનું નહીં. એવું કહીને આ કન્યાને એના માતા પિતા લઈ આવ્યા અને આ સદગુરુને 12 ચોરે બેસાડ્યા કે તમારે ખુલ્લામાં ભજન કરવાનું. એટલે અમે જોઈએ તો ખરા કે કેવું ભજન કરો છો તમે. સદગુરુ કે ઠીક છે, કંઈ વાંધો નહીં. એટલે રાત્રે 10 વાગે આ સદગુરુને ચોરે બેસાડ્યા અને પેલી કન્યાને લઈ જઈને એક રૂમમાં કરી દીધી બંધ. 12 વાગ્યા એટલે સદગુરુને તરસ લાગી. હવે આ શિષ્યા કોઈ સામાન્ય શિષ્યા નથી, સદગુરુને ઓળખતી હતી, સદગુરુને જાણતી હતી, સદગુરુમાં ભળી ગઈ હતી. સદગુરુ પ્રત્યે તેનો પ્રેમ બહુ નિસ્વાર્થ હતો, નિષ્કપટ હતો. તે બસ સદગુરુની શુદ્ધ અને પવિત્ર ભાવથી સેવા જ કરતી હતી. 12 વાગ્યા એટલે સદગુરુને તરસ લાગી, સદગુરુનું ગળું સુકાવા લાગ્યું. એટલે આ શિષ્યાના મનમાં થયું કે મારા સદગુરુને, મારા પરમાત્માને તરસ લાગે છે, હું શું કરું? એટલે આ રૂમમાં બેઠી બેઠી રડે, ખૂબ રડે, અશ્રુ સારે કે મારા સદગુરુને તરસ લાગે છે, મારે સદગુરુ પાસે જવું છે, મારા સદગુરુને તરસ લાગે છે, મારે સદગુરુ પાસે જવું છે. એમ કહીને આ શિષ્યા ખૂબ રડે, ખૂબ રડે, ખૂબ રડે ને રડતા રડતા તે મન શરીરમાં પહોંચી ગઈ. અને ત્યાં તેનું અંતઃકરણ એકદમ ચોખ્ખું હતું, શુદ્ધ હતું, પવિત્ર હતું. એટલે તેનું શરીર, બીજું શરીર બહાર નીકળ્યું એના શરીરથી અને પાણીનો લોટો લીધો અને જઈને સદગુરુના મુખા કમળે અડાડ્યો અને સદગુરુએ પાણી પીધું. અને ગામવાળાએ જોયું કે આ કન્યા ક્યાંથી આવી. એના મા બાપે કીધું કે આ અહીંયા કેવી રીતે આવી? અમે તો એને બંધ કરીને આવ્યા હતા. ગયા
પાછા ઘરે જોવા માટે કે કન્યા છે કે નહીં જોયું તો ત્યાં રૂમ બંધ હતો. કન્યા એક ખૂણામાં બેઠી બેઠી હાથ જોડીને બસ ભજન કરી રહી હતી. તેની આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા. ગામવાળાએ ચમત્કાર જોયો કે આ શું ચમત્કાર છે, આ તો અહીંયા છે, તો આના જેવી બીજી ત્યાં આવીને કોણ પાણી પીવડાવી ગયું? આના જેવી બીજી કન્યા ત્યાં કેવી રીતે આવી અને કોણ હતી ને કેવી રીતે એને પાણી પીવડાયું? પછી આ પેલી જે એનું સૂક્ષ્મ શરીર બહાર નીકળ્યું હતું એ આવ્યું અંદર અને પછી આ કન્યાએ આંખ ખોલી અને પૂછ્યું કે તું ત્યાં બહાર ગઈ હતી તારા સદગુરુને પાણી પીવડાવવા? એટલે એને કીધું કે હા, બંધન શરીરને લાગે છે, તમે શરીરને બંધનમાં રાખી શકો છો, આત્માને નહીં. કે પછી ખબર પડી કે આ કોઈ સામાન્ય કન્યા નથી અને આ કોઈ સામાન્ય સદગુરુ નથી, આ તો બે મહાન આત્માઓ છે. આ મન શરીરનું સામર્થ્ય છે, અનાહત ચક્રનું સામર્થ્ય છે. જેનું આ મન શરીર જાગૃત થાય, જે મન શરીરમાં પહોંચી જાય ને એ અહીંયા બેઠા બેઠા ગમે ત્યાં જઈને સેવા કાર્ય કરી શકે છે. કોઈ શિષ્યનું મન શરીર જાગૃત થઈ ગયું, અનાહત ચક્ર જાગૃત થઈ ગયું, તો તે ભલે સદગુરુથી કરોડો કિલોમીટર દૂર કેમ ના હોય તો પણ સદગુરુને જઈને એ જમાડી શકે, પાણી પીવડાવી શકે, સદગુરુ સાથે બેસી શકે ને સત્સંગે કરી શકે એટલું એ શિષ્યમાં સામર્થ્ય હોય છે. કેમ કે તેનું અનાહત ચક્ર મન શરીર જાગૃત થઈ ગયેલું હોય છે. આ મન શરીરની મહિમા છે. આ ચક્ર જાગૃત થતાં દૂર શ્રવણ, દૂરદર્શન, અવર્ણનીય જ્ઞાન શિષ્યને પ્રાપ્ત થતું હોય છે. બ્રહ્મ જ્ઞાન શિષ્યને પ્રાપ્ત થતું હોય છે. એવું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે કે જેવું જ્ઞાન તમે ક્યારેય સાંભળ્યું ન હોય અને એ જ્ઞાન સાંભળતા હજારો કરોડો શું અબજોનું કલ્યાણ થઈ જાય એવું દિવ્ય જ્ઞાન તેની અંદરથી પ્રગટ થતું હોય છે. તો આ હૃદય ચક્રનો મહિમા છે, અનાહત ચક્ર મન શરીરનો મહિમા છે. આ વચ્ચેનું ચક્ર છે હૃદય ચક્ર. આપણે આ હૃદય ચક્રથી નીચેના કેન્દ્રોમાં જવાનું નથી. આપણે આ હૃદય ચક્રથી ઉપરના કેન્દ્રોમાં, વિશુદ્ધિમાં, આજ્ઞામાં, સહસ્ત્રાર ચક્રમાં પહોંચીને મહાનિર્વાણની મહાઅવસ્થાને, મોક્ષને પ્રાપ્ત કરવાનો છે. તો જ આપણો મનુષ્ય જન્મ સાર્થક થશે. એકલા મૂળાધાર પર અટકી ન રહેશો. મૂળાધારમાં જીવન શરૂ થયું એમાં ને એમાં પૂરું ના કરશો. અનુભવ કરો. મૂળાધારથી આગળ સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત એમ કરતાં કરતાં આ સાતે શિખર સર કરીને પરાકાષ્ઠાએ પહોંચો તો તમારા જીવનમાં કંઈક દિવ્યતા આવશે, કંઈક તમને અનુભૂતિ પ્રાપ્ત થશે. તો આ છે ચોથું ચક્ર. નીચેના જે 3 ચક્રો છે એ બંધન છે. ઉપરના જે 3 ચક્રો છે એ મુક્તિના ચક્રો છે. નીચેના જે 3 ચક્રો છે એ બંધન કરતા છે. તમે નીચેના ચક્રોમાં તમારી ઉર્જા વહેવા લાગે, તમારા પ્રાણ ગતિ કરવા લાગે એટલે તમે બંધનમાં બંધાઈ જશો ગમે તે રીતે. અને જ્યારે તમારા પ્રાણ ઉપરના ચક્રોમાં ગતિ કરવા લાગે એટલે તમે મુક્ત થઈ જશો, તમને મુક્તિ મળશે. તમે જ્યારે નીચેના ચક્રોમાં હશો, શરીર ભાવમાં હશો એટલે તમને જ એવો અનુભવ થશે કે હું બંધનમાં છું, મને આ નહીં મળતું, તે નહીં મળતું, પેલું નહીં મળતું. પણ જ્યારે તમે ઉપરના ચક્રમાં હશો, આત્મભાવમાં હશો એટલે તમે સંતોષમાં હશો, શાંતિમાં હશો કે મને બધું મળી ગયું, મને બધું પ્રાપ્ત થઈ ગયું એવો તમને ભાવ થશે. એટલે હવે તમે ચેક કરી લો કે તમારી અંદર કેવો ભાવ છે. જો તમારી અંદર અતૃપ્તિનો ભાવ હોય, અસંતોષ હોય, હજુ કશું નથી મળ્યું, હજુ ભિખારી જેવું તમારું જીવન હોય તો સમજી લો તમે નીચેના ચક્રોમાં છો. અને ભલે તમારી પાસે ભૌતિક વસ્તુઓ, સુખ સગવડતા નથી, પણ જો તમારી પાસે તૃપ્તિ હોય, પરમ સંતોષ હોય, પરમ આનંદ હોય, તમને એવું હોય જીવનમાં કે મને બધું જ મળી ગયું, તો સમજી લો કે તમે ઉપરના ચક્રોમાં છો. તમારા પ્રાણ ઉપરના ચક્રોમાં ગતિ કરે છે. અરે ખાલી સવારમાં ઉઠીને પરમાત્માને ધન્યવાદ કરો ને તોય તમારું આ હૃદય ચક્ર ખુલી જાય. અરે પરમાત્માનું કેટલું ધન્યવાદ કરવા જેવું છે. તમે પરમાત્માની રચના તો જુઓ. પરમાત્માએ શું આ અદ્ભુત આપણું આ મનુષ્ય શરીર બનાવ્યું છે. આપણે બુદ્ધિ ના પહોંચી શકે કે આવા હાથ બનાવવા, હાથમાં પાછી 5 આંગળીઓ આપી, પાછા એનાથી આપણે કોળીઓ લઈને જમીએ, પાછા મસ્તક પર સરસ વાળ આપ્યા, શ્વાસ લેવા માટે નાક, આંખો, જીભ, પગ, કેટલું અદ્ભુત અને દિવ્ય શરીર પરમાત્માએ બનાવ્યું છે. આપણે મારી તો બુદ્ધિ જ કામ ન કરે. પરમાત્માનો વિચાર કરવો એટલે બુદ્ધિ અટકી જાય. કેમ કે ત્યાં સુધી તો બુદ્ધિ નથી પહોંચી શકતી. ત્યાં સુધી તો બસ આંસુ પહોંચી શકે, ધન્યવાદ પહોંચી શકે કે હે પ્રભુ તારી લીલા અપરંપાર,
કેટલા બધા ફૂલ ને છોડ ને નદીઓ ને પહાડો ને આકાશ ને ઔષધિઓ ને ફળ ને ફૂલ ને શાક ને આપણા માટે કેટલી બધી રચના કરી છે પરમાત્માએ. એના માટે કોઈ શબ્દો નથી, કહી જ ન શકાય. લખીએ તો લખાય નહીં, બોલીએ તો બોલાય નહીં. એટલે હંમેશા સવારમાં ઉઠીને પરમાત્માનો ધન્યવાદ કરવો. એનાથી આપણું હૃદય ચક્ર વિકસિત થાય છે, જાગૃત થાય છે. પછી હૃદયમાં કોઈને રાખવાના નહીં, રાખવા હોય તો સંતોને મહાપુરુષોને રાખવાના, પણ હૃદયમાં કોઈના પ્રત્યે વેર ઝેર રાગ દ્વેષ ઈર્ષા અભિમાન એવું નહીં રાખવાનું અને બધાને માફ કરી દેવાના. કોઈની ભૂલો હૃદયમાં રાખીને બેસી નહીં રહેવાનું, નકર આપણું હૃદય ચક્ર દૂષિત થઈ જાય. આપણે આપણું હૃદય ચક્ર એક્ટિવ કરવું હોય ને તો બધાને માફ કરી દો, બધાને ક્ષમા કરી દો, તો આપણું હૃદય ચક્ર ખુલ્લું થઈ જશે, ચોખ્ખું થઈ જશે, શુદ્ધ થઈ જશે. આપણે આધ્યાત્મિક માર્ગમાં આવ્યા ને, બરાબર, સત્સંગમાં આવ્યા ને, તો આપણે કે બીજા માટે નથી આવ્યા. આપણે કંઈક સારું કરતા હોઈએ તો આપણે બીજા માટે નથી કરતા, આપણે આપણા માટે જ કરીએ છીએ. હું તમને કહું કે રાગ દ્વેષ ના કરશો તો એ કોના માટે? તમારા માટે જ કહું છું. એનાથી ફાયદો તમને જ છે, બીજાને નહીં. તમે કોઈની રાગ દ્વેષ ન કરો, કોઈની ઈર્ષા ન કરો, તો એનાથી ફાયદો કે નુકસાન સામેવાળાને નહીં પણ તમને જ છે. તમે કોઈનો રાગ દ્વેષ નહીં કરો તો તમને જ શાંતિનો અનુભવ થશે. તમને કોઈની ઈર્ષા નહીં કરો, તમને જ શાંતિ મળશે. તમે અહંકાર નહીં કરો તો તમને જ શાંતિ મળશે. એટલે આધ્યાત્મિક માર્ગમાં, સત્સંગમાં, ભજનમાં આપણે જે કંઈ કરીએ છીએ એ આપણા કલ્યાણ માટે જ કરીએ છીએ, આપણા સારા માટે જ કરીએ છીએ. એટલે હંમેશા સારા વિચાર રાખો, શુદ્ધ વિચાર, શુદ્ધ ભાવ રાખો, દિલ ચોખ્ખું રાખો, હૃદય ચોખ્ખું રાખો. જે હોય એ કહી દો. તમે પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જતા હોય, મહાપુરુષોના સાનિધ્યમાં જતા હોય, કદાચ જીવનમાં તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ સદગુરુ ચરણમાં કહી દો, સમર્પિત કરી દો અને ચોખ્ખા થઈ જાઓ. તો તમે હળવા ફૂલ થઈ જશો અને હૃદય ચક્રથી ઉપર ઉઠીને પછી તમે આવશો વિશુદ્ધિ ચક્રમાં. વિશુદ્ધિ ચક્રને બ્રહ્મ શરીર પણ કહેવામાં આવે છે. વિશુદ્ધિ ચક્ર જાગૃત થતાં શિષ્યમાં સમતા આવે છે, સ્થિરતા આવે છે. એટલે ગમે તે વિપરીત પરિસ્થિતિ હોય તો તેનું મન ડગી જતું નથી. તેને જે જ્ઞાન મળ્યું, જે બ્રહ્મ જ્ઞાન મળ્યું, જે તત્વ જ્ઞાન મળ્યું એનો તે સદુપયોગ કરે છે. તે નિર્ભય થઈને ભક્તિ કરે છે, કોઈથી બીતો નથી. તેનામાં નિર્ભયતા આવે છે. વિશુદ્ધિ ચક્ર જાગૃત થતાં શિષ્ય 4 વેદોના રહસ્યને જાણી જાય છે. ભલે તેને 4 વેદ ન વાંચ્યા હોય તો પણ તેનામાં 4 વેદોનું જ્ઞાન અંદરથી જ આવી જાય છે. એ બ્રહ્મ જ્ઞાન તેને પ્રાપ્ત થઈ જાય છે. તેનું મન સ્થિર થઈ જાય છે. પછી એનું મન બહારની વસ્તુઓમાં, બહારના વિષયોમાં, બહારના નાશવંત પદાર્થોમાં ભટકતું નથી. પછી એનું મન સ્થિર થઈ જાય છે, અંતર્મુખી થઈ જાય છે. તેનું મન અમન બની જાય છે અને તેના પ્રાણ પણ સ્થિર થઈ જાય છે. આ વિશુદ્ધિ ચક્રનું સામર્થ્ય છે. વિશુદ્ધિ ચક્રથી આગળનું ચક્ર આવશે આજ્ઞા ચક્ર, જેને શિવ નેત્ર પણ કહેવામાં આવે છે. આજ્ઞા ચક્ર જાગૃત થતાં પૂર્વના, પહેલાંના, ભૂતકાળના બધાય પાપ કર્મો બળીને નષ્ટ થઈ જાય છે. જેનું આજ્ઞા ચક્ર જાગૃત થાય ને એને તો આસુરી તત્વોય સહાય કરતા હોય છે. પછી એના કાર્યમાં આસુરી તત્વો, નકારાત્મક શક્તિઓ, નકારાત્મક ઉર્જા વિઘ્ન પાડતી નથી. પણ એ બધી શક્તિઓ પણ એ મનુષ્યને સહાય કરે છે, એ સાધકને સહાય કરે છે. આ આજ્ઞા ચક્રનું સામર્થ્ય છે. આજ્ઞા ચક્ર એટલે ગુરુનું સ્થાન પણ કહેવામાં આવે છે. તમારી પાસે કોઈ જીવંત સદગુરુ નથી, પ્રગટ મહાપુરુષ નથી, તો તમે આજ્ઞા ચક્ર પર ધ્યાન ધરી શકો છો. જેનાથી એની નીચેના તમારા જે ચક્રો છે એ બધાય ચક્રો ધીરે ધીરે જાગૃત થવા લાગે છે. આજ્ઞા ચક્રથી આગળનું ચક્ર છે સહસ્ત્રાર ચક્ર, જેને મહાનિર્વાણ કહેવામાં આવે છે, મોક્ષ કહેવામાં આવે છે. હવે આ સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચવું બહુ અઘરું છે. સહસ્ત્રાર ચક્ર સુધી તમે ત્યારે જ પહોંચી શકો છો
જ્યારે તમારી પાસે કોઈ પ્રગટ મહાપુરુષ હોય અને એમની કૃપા હોય, એ જ તમને આજ્ઞા ચક્રથી સહસ્ત્રાર ચક્ર સુધી લઈ જઈ શકે છે અને સહસ્ત્રાર ચક્રની અનુભૂતિ કરાવી શકે છે. સહસ્ત્રાર ચક્રમાં પહોંચતા સ્થિત થતા મનુષ્ય ભગવતમય બની જાય છે, પરમાત્મામય બની જાય છે અને તે મહાનિર્વાણ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. પછી ફરીથી તે આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાતો નથી અને જન્મ મૃત્યુના ચક્રમાં આવતોય નથી. પછી તેનું જે સૂક્ષ્મ શરીર છે એ આ વિરાટ ચૈતન્યમાં, પરમ ચૈતન્યમાં વિલીન થઈ જાય છે, તે મુક્ત થઈ જાય છે, મોક્ષની ગતિએ પહોંચી જાય છે, તેનું મહાનિર્વાણ થઈ જાય છે. આ સહસ્ત્રાર ચક્રનો મહિમા છે અને સહસ્ત્રાર ચક્ર પર ધ્યાન ધરવાથી પણ એની નીચેના તમારા બધા ચક્રો ધીરે ધીરે જાગૃત થતા હોય છે. પણ સહસ્ત્રાર ચક્ર સુધી તમે કોઈ જાગૃત મહાપુરુષના સાનિધ્યમાં જ પહોંચી શકો છો અને ટકી શકો છો. તો આ છે સાતેય ચક્રોનું સામર્થ્ય. જેટલા જેટલા અંશે આપણા ચક્રો જાગૃત થાય એટલી શક્તિઓ, એટલું પરમાત્માનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય છે. એવું નથી હોતું કે બધાએ ચક્રો જાગૃત થઈ ગયેલા હોય. કોઈનું મૂળાધાર 10% જાગૃત થયું હોય, તો કોઈનું સ્વાધિષ્ઠાન 5% થયું હોય, તો કોઈનું નાભી 10% થયું હોય, તો કોઈનું હૃદય 5% થયું હોય. એવા અલગ અલગ ચક્રો બધાના જાગૃત થતા હોય છે. જ્યારે તમે પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જાઓ, મહાપુરુષોના સાનિધ્યમાં જાઓ ને, એટલે એમના સાનિધ્યમાં જતાં જ તમારા સાતેય ચક્રોનું શુદ્ધિકરણ થવા લાગે છે, સાતેય ચક્રોની નકારાત્મકતા દૂર થવા લાગે છે અને સાતેય ચક્રોને ઉર્જા મળવા લાગે છે. આ પ્રક્રિયા બહુ સૂક્ષ્મ પ્રક્રિયા છે. નરી આંખે આ પ્રક્રિયા જોઈ શકાતી નથી. એટલે સદગુરુનું કાર્ય બહુ સૂક્ષ્મ કાર્ય છે, એ નરી આંખે જોઈ ન શકાય. એ તો જે શિષ્યને અનુભવ થાય ને એ જ જોઈ શકે છે. બીજા કોઈને આ સૂક્ષ્મ કાર્ય દેખાતું નથી. તો આ છે સાતેય ચક્રોનું રહસ્ય અને સાતેય કેન્દ્રોનું સામર્થ્ય. જેમ જેમ આપણા કેન્દ્રો જાગૃત થાય એમ એમ આપણું સામર્થ્ય વધે છે, આપણામાં ઉર્જા વધે છે, આપણામાં શક્તિ વધે છે. જેટલા અંશે આ ચક્રો જાગૃત થાય એ પ્રમાણેનું જ આપણું જીવન હોય છે, એ પ્રમાણેની જ આપણી પરિસ્થિતિઓ હોય છે અને એ પ્રમાણેના જ આપણને વ્યક્તિઓ મળતા હોય છે. કોઈ મૂળાધાર સુધી જ પહોંચેલું હોય, મોટા ભાગના મૂળાધારમાં જ હોય છે, મૂળાધારમાં જ રમતા હોય છે, એનાથી આગળ ઉઠી શકતા જ નથી. મહાપુરુષના સાનિધ્યમાં જાય, સત્સંગમાં જાય, ભજનમાં જાય, મહાપુરુષોની કૃપા પ્રાપ્ત થાય તો ધીરે ધીરે તેની આગળની ગતિ થાય છે અને પછી મહાપુરુષોની જો કૃપા થઈ જાય તો એક જન્મમાં જ તે પરમ કક્ષાને પ્રાપ્ત કરી જ શકે છે. પણ જો તેની ગતિ ઓછી હોય, લગન ઓછી હોય તો ખબર નહીં કેટલા જન્મોએ તેને આ ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થાય. તો આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે, મનુષ્ય જન્મ મળ્યો છે કે આપણા બધા ચક્રો જાગૃત થાય, એક્ટિવ થાય અને આપણને પરમ તત્વની દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થાય અને એ શક્તિઓનો આપણે સદુપયોગ કરીએ, એનાથી વિશ્વનું કલ્યાણ કરીએ, મનુષ્યોનું કલ્યાણ કરીએ, મનુષ્યને સાચી દિશા બતાવીએ. એના માટે આપણે આ દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરીને એનો સદુપયોગ કરવાનો છે. તો બે જિજ્ઞાસુઓએ પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે કે ચિત્તની એકાગ્રતા કરવા માટે શું કરવું? ચિત્તની એકાગ્રતા માટે તમે ધ્યાનમાં બેસી શકો છો, સાધનામાં બેસી શકો છો, તમારી પાસે મંત્ર હોય સદગુરુએ આપેલો તો એ મંત્રનો જાપ કરી શકો છો, આકાશ સામે જોઈ શકો છો, આકાશ સામે જોવાથી પણ ચિત્ત એકાગ્ર થાય છે, સૂર્ય દર્શન કરી શકો છો, પછી ત્રાટક કરી શકો છો, જેનાથી ચિત્તની એકાગ્રતા થાય છે. અને ચિત્તની એકાગ્રતા કરવા, ચિત્તને ભીતર વાળવા માટે તમે સત્સંગ સાંભળો. મેન છે સત્સંગ સાંભળો. દરરોજ તમારે સદગુરુ ચૈતન્ય ચેનલનો એક મોટો વિડીયો સાંભળવાનો, એ સત્સંગ સાંભળવાનો. એનાથી શું થશે કે શબ્દોથી તમારું ચિત્ત જે બહાર ભટકતું હતું ને એ બંધ થઈ જશે અને તમારું ચિત્ત ભીતર વળશે અને જેવું ચિત્ત ભીતર વળશે ને એવી જ ચિત્તની એકાગ્રતા થઈ જશે. પણ
આ શું, એક થોડી વાર સાંભળવાથી કંઈ ન થાય, એક દિવસ સાંભળવાથી કંઈ ન થાય, દરરોજ સત્સંગ સાંભળવાનો એટલે સાંભળવાનો જ, દરરોજ સત્સંગ સાંભળો તો બહુ જલ્દી તમારું ચિત્ત એકાગ્ર થઈ જશે. આ સત્સંગના વિડીયો અપલોડ હું એટલા માટે જ કરું છું કે તમને ખબર પડે કે સત્ય શું, અસત્ય શું, તમને ખબર પડે કે તમે કોણ છો, તમે જન્મ કેમ લીધો છે, અને જે તમે આ બહારના જગતમાં જળમાં ભટકી રહ્યા છો એ ભટકણ તમારી બંધ થાય ને તમે ભીતર ઉતરો, પોતાના સ્વરૂપને જાણો, ઓળખો અને અનુભવ કરો. એના માટે જ આપણે આ સદગુરુ ચૈતન્ય ચેનલ પર વિડીયો અપલોડ કરીએ છીએ. તો દરરોજ એક વિડીયો સાંભળો સદગુરુ ચૈતન્ય ચેનલનો, તમારું ચિત્ત એકાગ્ર થઈ જશે, તમારું ચિત્ત ચૈતન્યમય થઈ જશે. અથવા તો તમે આજ્ઞા ચક્ર પર ધ્યાન આપી શકો છો, શ્વાસા પર ધ્યાન આપી શકો છો, જ્યારે પણ સમય હોય ત્યારે. એનાથી પણ ચિત્તની એકાગ્રતા થાય છે. બીજો પ્રશ્ન છે, પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું જોઈએ? પરમાત્માને પ્રાપ્તિ કરવી હોય તો પહેલાં જાણવું જોઈએ કે હું કોણ છું, મારું સ્વરૂપ કયું છે. તો પહેલાં જાણી લો કે હું શુદ્ધાત્મા છું, દિવ્યાત્મા છું, હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. એની અનુભૂતિ કરી લો. અને અનુભૂતિ કરવા માટે સૌ પહેલું પગથિયું છે કે સત્સંગ સાંભળો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, ધ્યાનમાં બેસો, સાધનામાં બેસો, થોડું મન તમારું શાંત થાય, સ્થિર થાય, થોડા પ્રાણ તમારા શાંત થાય, સ્થિર થાય, થોડા અંતર્મુખી થાવ, પછી તમને કંઈક પોતાની અનુભૂતિ થાય, આત્માની અનુભૂતિ થાય કે આત્માનો અનુભવ થાય. તો આ બંને પ્રશ્નનો જવાબ એક જ છે કે સત્સંગ સાંભળો, મહાપુરુષોની અમૃતવાણી સાંભળો. એનાથી તમે આ માર્ગમાં બહુ જલ્દીથી આગળ વધી શકશો. તો ઘરે બેઠા જ એક ગુરુ કાર્ય કરવાનું છે આપણે. કયું ગુરુ કાર્ય? સદગુરુ ચૈતન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં પણ લખો. આધ્યાત્મિક માર્ગમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખીને મને મોકલી શકો છો. હું એનો જવાબ તમને વિડીયોના માધ્યમથી આપીશ. જ્યારે પણ સમય મળે ત્યારે વિડીયોના માધ્યમથી એનો જવાબ આપીશ. બીજા એક જિજ્ઞાસુનો પણ પ્રશ્ન હતો કે તમે હવન કરો છો? તો હા, હું હવનમાં બેસું છું. પછી બીજા એક જિજ્ઞાસુનો પણ પ્રશ્ન હતો કે તમે ધૂપ કરો છો, તો કેવી રીતે ધૂપ કરો છો? તો એનો એક શોર્ટ વિડીયો તો મેં અપલોડ કરેલો જ છે કે હું આ રીતે ધૂપ કરું છું. અને હવનમાં પણ હું દરરોજ અડધો કલાક સંધ્યા સમયે બેસું જ છું. છેલ્લા 10 વર્ષથી હું આ હવન કરી રહી છું. કેમ કે હવનથી આપણું મન ચોખ્ખું રહે છે, આપણા આભામંડળ સકારાત્મક રહે, અશુદ્ધિઓ બધી દૂર થઈ જાય અને અગ્નિ તત્વ સામે બેસવાથી ચિત્ત પણ એકાગ્રતા થાય અને ખૂબ આનંદ આવે. તો એ જિજ્ઞાસુએ પૂછ્યું છે કે તો અમને હવન કેવી રીતે કરવો અને હવનની વિધિ કઈ, એ પણ કહેજો. અમારે પણ હવન કરવો છે. તો સમય આવે, જ્યારે પણ મને સમય મળશે ત્યારે હું એક હવનનો આખો વિડીયો ઉતારીને પછી અપલોડ કરીશ, જેનાથી તમે પણ ઘરે બેઠા દરરોજ હવન કરી શકો, ઘરે બેઠા દરરોજ ધૂપ કરી શકો, જેનાથી તમારા ઘરનું વાતાવરણ પણ સારું રહે, તમારું પોતાનું આભામંડળ પણ ચોખ્ખું રહે, શુદ્ધ રહે અને પવિત્ર રહે. તો દરરોજ સત્સંગ સાંભળો, ધ્યાનમાં બેસો, આનંદમાં રહો, ખુશ રહો, પ્રસન્ન રહો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.